અત્યારે મેં બેગી પેન્ટ પહેર્યું છે. સરપંચ બનાવવાની મને વાતો હાલે તો દેખે આ પાવડાનું ભાઈ આપણે બીજું શૂટ કરવાનું છે. કલર આવ્યો ખોટા કલર અમારી સામે તમારે નહીં કરવાના. તમારે તમારા મકાનમાં કલર કરવાનો તો ભાઈ ખુદ આવીએ. ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. બરોબર 10:30 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને વ્લોગ ચાલુ કરવો નતો પણ એવો સુંદર નજારો હતો ને કે વ્લોગ ચાલુ કરવાનું આપણે ખરેખર મન થઈ ગયું. જોઈ લે સુંદર નજારા શું છે. તુવેર ઉઘીડી છે ભાઈ. જોઈ લો ફૂરડાતા જો તમે. વાહ ભાઈ વાહ કેવી મસ્ત તુવેર છે. એટલે પછી મેં કીધું હાલો વ્લોગ જીરીક ચાલુ કરી નાખો. અને ભાઈ અટાણે આપણે શૂટ કરવાનું છે મોઈટોનું. એ કેવું છે કે જીરામાં છે ને હુકારો ના આવવા દે, લીલો હુકારો, પીરો હુકારો અને ઓલું બીજું આવે જાંબુડીઓ ના આવવા દે ને એના માટેની એક દવા આવી છે. તો મેં કીધું હાલો એનું ફટાફટ જીરીક આપણે શૂટ કરી નાખી. એના માટે મારે હાલીને જવું પડી ઓલા ખેતરમાં. હું સીધો પહેરો જઈ શકતો હતો પણ હે ને હાલીને નથી જવા કારણ કે વચમાં છે ને પાણી પીવાનું કામ ચાલુ છે. લટાણે જો આવી રીતના ફરીને આપણે જવું જોઈએ. અહીંથી વાં રસ્તો આટલું ફરીને જવું પડે. ખેતર ફિલ્ડમાં ભાઈ આપણે આવી ગયા છે ને આ છે આપણું જીરું. નાનું એવું જીરું છે. નાની બાકા ચીકી બોલાવે છે અને સ્ક્રિપ્ટ બહુ નાની એવી એમથી છે કારણ કે બાકીની જે સ્ક્રિપ્ટ હતી ને એ મેં કાલે ને શૂટ કરી નાખી હતી. અટાણે છે ને ખાલી ઝીણકી કેવી પતાકડી જેવડી જ સ્ક્રિપ્ટ છે પણ એમાં છે ને બહુ જાજી વાર લાગી જાય. પ્લસમાં તમારો ભાઈ આવ્યો હોય બહુ જાજો એવો મોડો એટલે હે ને તડકોને જેરી ખરખું થઈ જાય ને એટલે એને વિડીયો તો ખરેખર મજા ના આવે. તો અટાણે ઉતાર નાખવા જેવું છે ને બહુ વાંધો નથી આવ્યો. ચાલો હા રામ ડેરે આ ગ્રીનફિલ્ડ કંપનીનો મોઈટો કોમ્બો. ગાઈસ અત્યારે મેં બેગી પેન્ટ પહેર્યું છે. ગામમાં ગયો તો સરપંચ બનાવવાની મને વાતો હાલે છે. સોરી વાતો કરે છે બધા. જો તમારે છે ને આવું બેગી પેન્ટ જોતું હોય ને એલિફન્ટ આઉટફિટની તમે વિઝિટ લઈ શકો. ચલા જા યહાં છે તો હે એવું કે ભાઈ એક શૂટ આપણું થઈ ગયું ને પછી બીજું શૂટ કરવાનું છે. બીજું શૂટ કેવાનું કરવાનું ક્યાં બાવડે છે તો ઓહો આ પાવડો દેખાય. આ પાવડાનું ભાઈ આપણે બીજું શૂટ કરવાનું છે એટલે અમે જાય હે અત્યારે જોઈ લો. ટ્રેક્ટરને સનાડાની અંદર હાલે ને એવો પાવડો મસ્તીનો લઈ આવ્યા છે એડજસ્ટેબલ કોહીવાળો. એટલે એનું ભાઈ અટાણે ટેસ્ટિંગ આપણે કરીએ. આપણે ઘેર બેદીથી આવી ગયો હોય અને વિડીયો બનાવવાનો છે પણ હું અમદાવાદ એટલે વિડીયો ના બની શકે પણ આજ ફટાફટ ફાઇનલી મેં કીધું વિડીયો છે ને આપણે ડન કરી નાખીએ. અને હવે હે ને આ બેગી પેન્ટ મારે કાઢી નાખવું યાર. બધા જોઈ જોઈને મને યાર એટલા વખાણ કરે ને મારા કે તને સરપંચ જ કરી દેવો ગામનો. મેં કીધું ના આવડી જવાબદારી હું નહીં ઉઠાવી શકે એટલે હે ને બેગી પેન્ટ મારે બળતરા કરવા વાળા એવા વધી ગયા છે ને સરપંચને આપણે એવું બધું બને એટલે લોકોને બળતરા તો વધવાના જ છે. ભાઈ બનાવે રાખ્યો વિડીયો. આ વિડીયો બનાવવામાં કંઈ વાર લાગે એવું હતું નહીં. જોઈ લો કેવો મસ્તીનો ભાઈ દોર્યો કરી નાખ્યો. વાહ ભાઈ વાહ કૂતરું હે ભાઈ હડફેટે ચડ્યું હે ગધડીનું. જોઈ લો અહીંયા આગળ જોજો આને કૂતરું બિચારો તાંદુરી ફાટતું ગયું હે. અને હવે હે ને આપણે બહુ જબરું કામ કરવાનું છે જેમાં હે ને મારા હાથ પગ ને બધું દુખ્યાવાનું છે ને લગભગ સતત 3 દિવસથી હે ને એ કામ હાલવાનું છે ને એ કામ હે કલર કામ. પણ ઘણી વાર ભાઈ એવું થાય કે ભાઈ તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો કાં પછી મોટું કામ કરો તો તમારી જે નસ મસલ છે ને ખેંચાઈ જાય તો એને મસાજ કરવા માટેનું મસ્તીનું સોલ્યુશન તમારો ભાઈ લઈ આવ્યો હોય. અગારો એટમ પ્લસ હેન્ડ હેલ્ડ બોડી મસાજર. અનબોક્સિંગ કરતા જ ભાઈ તમને મળે છે મેઇન ડિવાઇસ જે આપણું મસાજર છે. એને ભેગી આવે છે એક મેસ અને ભેગા 4 મસાજર હેડ. હવે હેન્ડ હેલ્ડ મસાજર છે તો આની ભેગું ઇલેક્ટ્રિક વાયર મળે છે ને એની લંબાઈ ભાઈ સારી એવી છે અંદાજિત 6 ફૂટ જેટલી. પકડવા માટેની ભાઈ ડિઝાઇન બહુ મસ્ત દીધું. હેન્ડલ ટાઈપનું દીધું છે અને તમને ઉપર એક સ્પીડ રેગ્યુલેટર દીધું છે જેને ચાલુ કરવાથી 1500 RPM થી 3000 RPM સુધી આ પહોંચી શકે છે. થોડીક વાર પહેલા મેં ભાઈ આનાથી મસાજ કરી હતી તમને બહુ એટલે બહુ ખરેખર રિલેક્સિંગ ફીલ કરાવે છે. આની ઉપર તમને જોઈ શકો આ મેસ આપી છે. આ મેસ શું કામ કરે છે? મેસ ઈ કામ કરે છે તમારા જે બોડીના હેર છે વાળ છે એની અંદર ચોટવા નથી દેતું. બાકી 4 અલગ મસાજર હેડ છે ને એ તો બહુ જબરદસ્ત કામ આપે છે. જેમ કે આ બોલ હેડ છે, આ વેવી હેડ છે, ટાઈચી હેડ અને પ્લેન હેડ. મસાજરના હેન્ડલની ડિઝાઇન જ એવી રીતના કરી છે કે તમે એકલા સિંગલ હાથે ભાઈ આનો ઉપયોગ કરી શકો છો. પણ જો હું તો રિકમેન્ડ કરું છું કે તમને બીજા કોઈ મસાજ કરી દે ને તો તમે દરેક જગ્યાએ ને તમારી મસાજ કરી શકો છો. જેમ કે તમારું ભાઈ બેક પેન તમને થતું તો ત્યાં કરી શકો, બેક કરી શકો છો, લેગમાં કરી શકો, થાઈમાં કરી શકો છો, નેકમાં કરી શકો છો. બધી જગ્યાએ ભાઈ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આજે તમે જોવો હો ને આને કહેવાય વેવી હેડ. વેવી હેડનો ઉપયોગ ક્યાં તમારે ધારો કે સોફ્ટ ટીસ્યુ છે કાં તો પછી તમારી સ્કિન વધારે સેન્સિટિવ છે એ જગ્યાએ તમે ભાઈ આ વેવી હેડનો ઉપયોગ કરી શકો. અને આજે તમે રાઉન્ડ બોલ વાળું મસાજ હેડ જોવો ને એ તમારું ફેવરેટ છે કારણ કે આના માધ્યમથી તમે આખી બોડીમાં ફૂલ મસાજ કરી શકો છો. તમારે ભાઈ ઓઇલ મસાજ કરવી હોય તો તમે ઇઝીલી આનાથી કરી શકો છો. ટૂંકમાં કહું તો એકદમ ડીપ મસાજ કરી નાખે. તમારે ભાઈ બેકમાં કે ક્યાં કરવું હોય તો મને તો એનું કામ બહુ વધારે ગમ્યું હોય. એના જેવું જ છે. જોઈ લો આ ટાઈચી હેડ. આનો ઉપયોગ ભાઈ કઈ રીતે છે તમને બધાને કહી દઉં. તમે કોઈ ઝીણકા છોકરાને કઈ રીતે કહો મારા પગ દબાવી દે, મારા હાથ દબાવી દે ત્યારે એને શું કહેવાય નીડિંગ કહેવાય. નીડિંગ જેવું હે ને કામ કરે છે જે આ ટાઈચી મસાજર છે ને. લાસ્ટમાં ભાઈ ફ્લેટ હેડ તમે જોઈ શકો છો. આનો ઉપયોગ ક્યાં કરવાનો જ્યાં તમારી સ્કિન વધારે પડતી જ સેન્સિટિવ હોય કે જ્યાં તમારે વધારે ખડબચડી સપાટી તમારે નથી જતી ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ભાઈ મોઢા ઉપર ઘણીવાર સૂજન આવી જાય નેકના ભાગમાં એની જગ્યાએ હે ને તમે આનો ઉપયોગ કરી શકો છો. અને આ મસાજર ભાઈ તમને ફેટ બર્નમાં ભાઈ સારું એવું કામ કરે છે જે તમારા
ડેમેજ ટીસ્યુ હોય ને ભાઈ રિકવર કરવામાં સારો એવું ઉપયોગ કરે છે. ખાસ તો ભાઈ પેન રિલીફ એવું મસ્ત પેન રિલીફ આપે છે ને કે વાત પૂછો માં. એક વસ્તુ હું તમને ભાઈ ખાસ દોરવા માંગુ છું, જેને ભાઈ હાર્ટ રિલેટેડ પ્રશ્ન છે, હૃદય રિલેટેડ પ્રશ્ન છે, તો એના માટે છે ને ઉપયોગ કરીને તમારા કાર્ડિયોલોજીસ્ટને ખાસ પૂછી લેજો, કારણ કે આ મસાજરથી ભાઈ વાઇબ્રેશન ઘણું એવું આવે છે. તો ભાઈ હાર્ટમાં વધારે પડતો કંઈ પ્રોબ્લેમ ના પડી જાય એના માટે તમારા કાર્ડિયોલોજીસ્ટને તમારે ખાસ પૂછવાનું હોય, કારણ કે આનું વાઇબ્રેશન વધારે પ્રમાણમાં રહેવાનું હોય. એટલે એક તમારું હેડ એટલે કે માથા ઉપર અને સીધા હાડકા ઉપર લાગે ને એવી રીતના આની મસાજ નથી કરવાની. બોડી મસાજરનો ઉપયોગ તમારે ભાઈ ફેસ ઉપર એટલે કે મોઢા ઉપર બિલકુલ નથી કરવાનો. પર્સનલી વાત કરું તો ભાઈ મને ખરેખર આ બોલ રાઉન્ડ બોલ છે ને એનાથી ખરેખર બહુ મસ્ત પેન રિલીફ મળ્યું છે. અને જો તમારે આ મસાજ જોતું હોય તો ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટની અંદર મેં લિંક રાખી છે, એ તમે ત્યાંથી જઈને એ લિંકથી ને તમે આ મસાજર મગાવી શકો હો. અને હવે આપણું ભાઈ સ્ટ્રેટ ફિટ બેગી પેન્ટ આપણે કાઢી નાખી. હા તો ભાઈ આપણે પહેરી લીધો આપણો નોર્મલ પોશાક, નકર મારી પાસે બેગી પેન્ટમાં છે ને રિક્વેસ્ટ ઉપર રિક્વેસ્ટ ચાલુ થઈ જાય, તમને બધાને ખબર નહીં હે ને. અને બેગી પેન્ટમાંથી હવે તમારો ભાઈ બનવાનો છે મજૂરીઓ કેવો કલર કરવા વાળો, કારણ કે જોઈ લો કલર આવી ગયો છે. કલરિયો આવ્યો, ખોટા કલર અમારી સામે તમારે નહીં કરવાના. રેડી? તો હવે છે ને અમારે ડબલું ખોલવાનું છે. બિરલાનું ઓપા સ્ટાઇલ છે. આજ ભાઈ પૂરો દિવસ છે ને મજૂર સ્વરૂપે રહેવાનું છે. પૂરો દિવસ ને પણ પૂરા 4 દિવસ એવી રીતના જ રહેવાનો છે. કલરિયા ઉઠીને આવે બહુ મોડો. એ તો ભાઈ તમે જે પ્રમાણે પૈસા દો એ પ્રમાણે આવે. પૈસા નહીં, કલરિયાને વહેલો આવવું જોઈએ. હાલો આ ખોલો હવે. ખોલો હવે. અને કલરિયા ખોલી દઈએ ને હવે એમાં અમારી જરૂર ના પડે. આમ ખોલે જોજો આપણે. હા કલરનો ડબ્બો આપણે જેમ તેમ કરીને ખોલી લીધું છે. જોઈ લો હવે આને અડધું કરવાનું છે, પછી આની અંદર તમારે એડ કરવાનું છે પાણી. બધી આ કલર નથી, આ છે અસ્તર. કચરાનો થઈ ગયો. બાંબુડો હોય તો માથે કેમ ઉપર માથે તો પેલા પીછો મારવો જોઈએ. કલર કામ કરવા માટે જોઈ લે હું ક્યાં સુધી ચડી ગયો જોઈ લે. એટલું કામ આપણે પૂરું કરી નાખ્યું છે. હેઠે હોલનું કામ પૂરું કરી નાખ્યું છે. કલર કામ એટલું આજે હોય ને કે હે ને હું વ્લોગ નથી બનાવી શકતો, પણ કંઈ વાંધો નહીં, આ બધું બની જાય ને પછી હું તમને દેખાડી કે કેવું લાગીએ. તો આજના કલરિયાએ ભાઈ ઘણું બધું કામ કરી નાખ્યું. જો તમારે તમારા મકાનમાં કલર કરવા હોય તો ભાઈ ખુદ આવીએ, પણ ચાર્જ મોંઘું રહે ને ઉધડામાં જ કામ કરી, રોજમાં કામ નહીં કરી. રેડી? આજનો વ્લોગ વિડીયો આપણે ભાઈ કરી નાખી પૂર્ણ. વ્લોગ જોઈને તમને મજા આવે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બેદી ભાઈ હમણાં કલરના જ વ્લોગ આવવાના હે. રેડી? તો આ સાથેનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. વ્લોગ જોઈને મજા આવે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખવા. નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામ રામ ડેરન.